અને હવે ધ્યાન કરવાનું. હવે પ્રવૃત્તિ નહીં, હવે પ્રભુની સાધના માટે જ આખો દિવસ. તેથી એને પવિત્ર દિવસ કહ્યો છે. એટલે આપણે ત્યાં પ્રાચીન કાળમાં એકાદશીની રજા રહેતી હતી. આ તો અંગ્રેજો રાજ કરી ગયા પછી આપણી સાથે સાથે રવિવાર આવ્યો છે. બાકી નહીં તો પહેલા આપણે ત્યાં એકાદશીની રજા રહેતી હતી, અમાસની રજા રહેતી હતી. પાઠશાળામાં પણ બાળકોને તે દિવસે રજા. કારણ કે આ ભગવાન પાસે બેસવાનો દિવસ છે, ઉપવાસ કરવાનો છે, પવિત્ર દિવસ છે. મોઝીસને જે 10 કમાન્ડમેન્ટ્સ કયા, 10 આજ્ઞાઓ આપી પ્રભુએ, એમાંની એક આજ્ઞા છે રજાના દિવસને પવિત્ર માન. ધેટ ઇઝ વાય સન્ડે ઇઝ હોલીડે. બડા સીધા સાદા અર્થ है હોલીડે, પવિત્ર દિવસ છે. હોલીડે એટલે રજા નહીં. આપણે તો અર્થ જ બદલાવી નાખ્યા, કેવા ખોટા ટ્રાન્સલેશન કરીએ. હોલીડે એટલે રજા નહીં, હોલીડે નો સીધો સાદો અર્થ છે પવિત્ર દિવસ, ધ ડે ફોર ડિવોશન. આ દિવસ પરમાત્માના ધ્યાન માટેનો છે. એટલે તે દિવસે તો કઈ પ્રવૃત્તિ નહીં, તે દિવસે કઈ કામકાજ નહીં, અને તે દિવસે તો ચર્ચમાં જવાનું, પ્રાર્થના કરવાની. પવિત્ર દિવસ છે. પણ આપણે તો સન્ડે ને હોલીડે નહીં, જોલીડે બનાવી નાખ્યું. સન્ડે એટલે 8:30 વાગે ઉઠવાનો દિવસ. સન્ડે એટલે નાયા ધોયા વગર જલેબી ગાંઠિયા ખાઈ લેવાનો દિવસ. સન્ડે એટલે આખો દિવસ ટીવીની સામે બેસી રહેવાનો દિવસ. નહીં, પવિત્ર દિવસ છે. રજાના દિવસને પવિત્ર માન. આજે પ્રવૃત્તિ નથી કરવાની, આજે લૌકિક કાર્યો નથી કરવાના. આજે આ દાડો પરમાત્મા માટે છે, ભગવાનને આપેલું. ભગવાન કહે 6 દાડા તારા, 1 દાડો તો મને આપ. 10 દાડા તારા દશેન્દ્રિયો માટે, 11મો દાડો તો મને આપ. 11. તો આ ભાવ છે એકાદશી. નંદજીએ ઉપવાસ કર્યો, એકાદશીનું વ્રત કર્યું. અને રાત્રિને સમયે નંદજી જાગ્યા, સ્નાન કરવા ગયા કાલિંદીમાં. અવિજ્ઞાયા સુરીમ વેલામ પ્રવિષ્ટમ ઉદકમ નિશી. રાત્રિના 11:30 થી માંડી અને 3:30 સુધીનો કાળ તે નિષિદ્ધ કાળ છે, આસુરી વેળા છે. એમાં જળાશયમાં નવાય નહીં, એમાં કંઈ ખવાય નહીં. પણ નંદજી તો મધ્યરાત્રિએ જાગ્યા, એને કંઈ ખબર નહીં. એને એમ કે પરોઢ થઈ ગઈ. આમે ભૂખ્યા બહુ ઊંઘ ના આવે ને, ઊંઘ જટ ઉડી જાય. અને પછી કાલિંદીમાં સ્નાન કરવા માટે ગયા, ત્યારે વરુણના દૂતો એમને પકડીને લઈ ગયા. ધ્યાન દો, જળના દેવ છે વરુણ, રસના દેવ છે વરુણ. એના દૂતો તે ષડ રસ, ખાટો, ખારો, કડવો, તુરો, તીખો, ગળ્યો, આ ષડ રસ એ વરુણના દૂતો છે. તે આપણને એકાદશીના દિવસે જ ઉપાડીને લઈ જાય છે. સમજાય છે? હા, એટલે તો આ ફરાળનું આટલું બધું અન્નકૂટ જ લાગી ગયો હોય. વરુણના દૂતો ઉપાડી જાય છે. આ બધા રસો આપણને ઉપાડી જાય છે. શ્રીમદ ભાગવતમાં રાસ લીલા પહેલા આ કથા આવી, વરુણ વિજયની. એટલે જીભને જીતવાની કથા છે આ. જીભને 2 રીતે જીતવાની, સ્વાદમાં અને વાદમાં. ખોટા વાદમાં ફસાય, ખોટા સ્વાદમાં ફસાય એ જીવ શિવને પામી શકતો નથી, એ રાસલીલામાં પ્રવેશ કરી શકતો નથી. જીભની જીદને પૂરી કરે તે જીવની અસદગતિ થાય, એમાં શું નવાય? એટલે જીભને લૂલી કહી છે. એમાં હાડકું નથી ને, પણ એવી હેરાન કરે, કોકને ગાળો દે, માર ખવડાવે. બહુ સ્વાદને કારણે ઝઘડે કે મીઠું નથી, ના તીખું, ના ફીકું થયું છે, ના આમ થયું છે. જીભને જીતવાની કથા છે. સ્વાદ અને વાદ એ બંનેમાં જીભને જીતવાની. સવાર પડી ત્યારે નંદજી મળ્યા નહીં. નંદબાવાને ન જોતા કૃષ્ણને ચિંતા થઈ. સૌ કૃષ્ણને શરણે ગયા. પરમાત્મા વરુણ લોકમાં ગયા. વરુણે ભગવાનની ક્ષમા માંગી. પિતૃવત્સલ પિતાને એના પિતા પાછા આપ્યા, પિતૃવત્સલ પરમાત્માને. નંદબાવાને લઈ અને ભગવાન પધાર્યા ગોકુળમાં, ઘરે. નંદબાવાએ આવી અને સૌને વાત કરી કે સ્વયં વરુણે મારા પુત્ર કૃષ્ણના ચરણમાં વંદન કર્યા, સ્તુતિ કરી અને ક્ષમા માંગી. હવે સૌને આશ્ચર્ય થયું છે. નંદબાવાએ ગર્ગાચાર્ય મહારાજની ઉક્તિ કહી સંભળાવી છે
ગોવાળિયાઓને ખ્યાલ આવ્યો છે કે આ બાળક સામાન્ય નથી, આ છોકરો નંદ યશોદાનો નથી. ગામનું પંચ ભેગું થયું, ગોવાળિયા ભેગા થયા. નંદને યશોદાને પૂછ્યું કે સાચું કહેજો, આ છોકરો કોનો છે? કોઈનો ઉપાડી લાવ્યા છો? ચોરી કરી આવ્યા છો? દત્તક લીધો છે? છોકરો કોનો છે? નંદજી કહે, પંચ બોલે, પરમેશ્વર ભાઈ સાહેબ, છોકરો અમારો જ છે. યશોદાજી કહે, હા મારો લાલો છે. કે નહીં નહીં, અમે ન માનીએ. નંદજી તમે ગોરા, યશોદાજી તમે ગોરા, અને તમારો છોકરો કાળો કેમ? જો તમારો હોય તો તમારા ઉપર તો જવો જોઈએ. નંદ યશોદા કે મને શું ખબર. એમાં કનૈયાને કોકે કીધું કે તારા બા બાપુજીને પેલા ગામના પંચો હેરાન કરે છે. દોડતો દોડતો આવ્યો. પંચોને કે શું છે મને પૂછો. તો કે તારી માં ગોરી, તારા બાવા ગોરા, અને તું કાળો કેમ? કૃષ્ણે કહ્યું તે કાળો છું તે હું છું, એમાં તમારું શું કહ્યું? કે નહીં, તું જવાબ આપ. કે કહું, શ્રાવણ વદ આઠમની મેઘલી અંધારી રાતે મારો જન્મ. અંધારું બહુ હતું હું જન્મ્યો ત્યારે, પણ માં સૂતી રહી અને હું અંધારામાં આળોટતો રહ્યો. અંધારું મને વળગી ગયું ને હું અંધારાને વળગી ગયો, એટલે કાળો થયો. નહીં તો હું ગોરો હતો. પેલા ગોવાળિયા બધા કે સાવ સાચું બોલે? તો તમારા બાપાના સોગન. એકવાર રાધાજીએ કનૈયાને પૂછ્યું હતું કે કનૈયા, તું કાળો કેમ? તું પણ ગોરો હોત તો આપણી જોડી કેવી જામતે? કૃષ્ણે કહ્યું, નહીં રાધા, એટલા માટે જ હું કાળો થયો છું કે લોકો તારા સૌંદર્યના વખાણ કરે. જો હું ગોરો હોત તો પછી તારી સામે જોત કોણ? અને રાધા અને કૃષ્ણ, શ્યામ અને ગૌર, એ પાત્રોની આપણા સામાજિક જીવન ઉપર પણ કેટલી ઊંડી અસર છે. કે વરરાજો કાળો હોય તો ચાલે, કે ભાઈ કાળા તો કૃષ્ણ હતા, આપણે કરો ને કંકુના. પણ જો કન્યા કાળી હોય તો ન ચાલે. ગોરા વદન પર તલ જો કાળો હોય તો બેજોડ છે. ગોરા વદન પર તલ જો કાળો હોય તો બેજોડ છે, પણ કાળા વદન પર તલ જો ગોરો હોય તો એકોઢ છે. ગોરા વદન પર તલ જો કાળો હોય તો બેજોડ છે, પણ કાળા વદન પર તલ જો ગોરો હોય તો એ કોઢ છે. ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો કૃષ્ણ ને રાધાની જોડ છે. ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો કૃષ્ણ ને રાધાની જોડ છે, પણ કાળી પત્ની અને ગોરો પુરુષ એ તો રોજની માથા ફોડ છે. કાનુડો કાળો કાળો, એ કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો